Now let's start chapter sound in physics. Continue करिए. Now material medium is necessary for the transmission of sound. હવે કેટલી વસ્તુ હોય? એક તો વાઇબ્રેટિંગ બોડી હોય, ઓકે, જેમ કે આ બોડી છે વાઇબ્રેટિંગ બોડી હોય, જેમ કે આપણે ડીશ કહીએ, વાઇબ્રેટિંગ બોડી જેને આપણે ડીશ કહીએ જે વાઇબ્રેટ થાય, એન્ડ this vibration propagate through air यानी medium through which the vibration transport and reaches our ear. આપણા ear છે એની અંદર એન્ટર થાય, यानी વાઇબ્રેટિંગ બોડીથી આપણા ear સુધી જે લઈને આવે એને મીડિયમ કહેવાય. यानी medium is necessary for the transmission or for the propagation of sound. Okay. Concept. It has been observed that sound does not travel in vacuum. એને આપણે વેક્યુમમાં જઈએ, આપણે સ્પેસમાં જઈએ તો એકબીજાના અવાજ સાંભળી નહીં શકીએ. કેમ? બિકોઝ એમની વચ્ચે એર કંઈ હોય જ નહીં, અને સાઉન્ડના પ્રોપોગેશન માટે એર જોઈએ. Sound is produced through the vibration of the medium of propagation. यानी sound is produced through the vibration of medium. અહીંયા લખે sound is produced through the vibration of the medium and it propagate through it. અહીંયા એવું હોવું છે કે કોઈ પણ મીડિયમ છે, એર છે, જેમ કે હવા છે, એના જે પાર્ટિકલ્સ છે એ હલે અને એ પ્રોપોગેટ થાય, આગળ જાય, દેન ધ સાઉન્ડ છે એનું ટ્રાન્સમિશન થાય. Sound wave travel from one place to another place through the vibration of the medium of the particle. यानी એર છે એના પાર્ટિકલ્સ છે એનું વાઇબ્રેશન થાય. એકચ્યુઅલી અત્યારે કેવા હોય, આ પાર્ટિકલ્સ એકદમ ઇવનલી સ્પ્રેડ થયેલા હોય, ઓકે, પણ આ ડીશ છે એ ડીશ હલે, ઉપર નીચે થાય તો એના પાર્ટિકલ્સ છે એ પણ એને ધક્કો વાગે, એટલે કે એની ઉપરનાને ધક્કો મારે, એની ઉપરનાને ધક્કો મારે. સો ધીસ ઇઝ ધ વાઇબ્રેશન પાસ થયું કહેવાય. સમજો, આ ડીશ આવે એટલે ઉપર નીચે તો થાય જ નહીં, જ્યારે પડે ત્યારે અવાજ આવે ત્યારે, રાઈટ? Following conditions are required for the propagation of sound through the material medium. કઈ condition necessary છે? First, particles of the medium must be elastic. Elastic means they are not so rigid that the particles can move to and fro. એના particles છે આગળ પાછળ હલી શકતા હોવા જોઈએ, यानी elastic હોવા જોઈએ. So they have to and fro, यानी આગળ પાછળ. આ મીડિયમ છે તો એ આગળ પાછળ હલી શકે એના પાર્ટિકલ્સ, ટુ એન્ડ ફ્રો મોશન ડ્યુરિંગ ડિસ્પ્લેસમેન્ટ. The particles of the medium should have inertia of rest, inertia of velocity. અહીંયા બે ટાઈપના ઇનર્શિયા હોય ને, ઇનર્શિયા ઓફ રેસ્ટ હોય અને ઇનર્શિયા ઓફ વેલોસિટી હોય. એટલે કે આ પાર્ટિકલ્સ હોય એની અંદર એટલી વેલોસિટી હોય કે એની આજુબાજુના પાર્ટિકલ્સને હલાવી શકે ને, તો એને એ ડિસ્ટર્બન્સ છે કેરી, મતલબ ડિસ્ટર્બન્સ આને આપ્યું, પછી એની પાસે એટલું ઇનર્શિયા ઓફ વેલોસિટી હોવો જોઈએ, એટલું ફાસ્ટ જવું જાય કે એની બાજુના પાર્ટિકલ્સને હલાવે, એટલે કે ફરીથી એને ડિસ્ટર્બન્સ છે એ આગળના પાર્ટિકલ્સને કેરી, મતલબ આગળના પાર્ટિકલને હેન્ડઓવર કરી દીધું. એટલે કે આ ડીશ હલે તો આ પાર્ટિકલ ડિસ્ટર્બ થાય, તો ઇટ સ્ટાર્ટ વાઇબ્રેટિંગ, એન્ડ ડુઈંગ સો ઇટ ડિસ્ટર્બ ધ નેક્સ્ટ પાર્ટિકલ એન્ડ સ્ટાર્ટ વાઇબ્રેટિંગ, and doing so it also disturbs the third particle, and so on this chain continue and till it reaches our ear. Particles of the medium should be frictionless for the smooth motion. यानी एनी वच्चे कोई friction नहीं होवू જોઈએ. These are the properties of the material medium. Propagation of the sound waves in solid, liquid and gases. As the sound wave require medium for its propagation, which will be shown by the following experiment. Yani, though the propagation of sound is solid or a liquid and gas, the particle must be needed. Yani, material medium is needed. For that, we perform the following experiment. An electric circuit consisting of a cell
એટલે કે એક ઇલેક્ટ્રિક સર્કિટ લેવાની છે, એમાં એક સેલ છે, આવી છે ઇલેક્ટ્રિક સર્કિટ છે. હું તમને બતાવું, એક સેલ છે ઇલેક્ટ્રિક સર્કિટ, આમાં સેલ, સ્વિચ, આ સ્વિચ છે. નાઉ this circuit is entered into the bell jar. આ બેલ જાર છે, એવું એક જાર છે, એની અંદર આ સર્કિટ એન્ટર થાય છે. હવે એનું એર ટાઈટ આ જાર છે. And the bell jar lies on a platform fitted with a evacuating pump. આ એનું પ્લેટફોર્મ છે જેની અંદર આ બેલ જાર મૂકેલું છે. ઓકે, સેલ, આ છે કી મતલબ સ્વિચ, એન્ડ this bell jar and connected with circuit, switches, આ બેલ છે. ઓકે, તમારી સ્કૂલમાં હોય બેલ કે આ ઇલેક્ટ્રિસિટીથી આ સ્વિચ દબાવો મતલબ ઓન કરો તો આ જે હેમર છે એ બેલ સાથે અથડાય અને અવાજ આવે. ઓકે, ઇઝ અ બેલ. પ્લીઝ. Now electric circuit consisting of a cell, a switch and electric bell. એટલે કે ઇલેક્ટ્રિક સર્કિટની અંદર એક સેલ છે, ઉપર મેં બતાવ્યું, બાજુમાં સ્વિચ અને નીચે બેલ છે, જે બેલ જારની અંદર હતું. પણ બેલ જાર ક્યાં છે? બેલ ક્યાં છે? ઇનસાઇડ ધ બેલ જાર which stand on the platform of a evacuating pump. The switch of the bell jar is pressed to close the electric circuit. હવે એને પ્રેસ કરો તો યુ કેન હિયર ધ સાઉન્ડ. હવે આ અહીંયા છે કે આ બેટરી છે, આ કી છે અને આ બેલ છે, અને આખું આ બેલ જાર, એન્ડ ઇટ ઇઝ પ્લેસ્ડ ઓન ધ પ્લેટફોર્મ having the evacuating pump. Now close the circuit by pressing the key. यानी सर्किट क्लोज થઈ જાય તો સાઉન્ડ કેન બી હિયર્ડ, કારણ કે એની અંદર હવા છે, એર, અને આપણો કાન અહીંયા છે, સપોઝ હવે ઇયર અહીંયા છે. ઓકે, તો આપણને અવાજ સંભળાય છે. બટ નાઉ ગ્રેજ્યુઅલી સ્ટાર્ટ રિમૂવિંગ એર ફ્રોમ ધ જાર બાય ઇવેક્યુએટિંગ પંપ. અહીંયાથી બધી એરને બહાર કાઢવા લાગો. દેન વોટ હેપન? ધ સાઉન્ડ બીકમ ફેન્ટર એન્ડ ફેન્ટર. એનો સાઉન્ડ છે ધીમે ધીમે ઓછો 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 થતો જાય. એન્ડ વેન નો એર રિમેન ઇનસાઇડ ધ જાર, then no sound can be heard. So conclusion is, આનો જે સાઉન્ડ છે એનું વાઇબ્રેશન છે એ તો કોણ લઈને આવે? અહીંયા પાર્ટિકલ્સ લઈને આવે. પછી આ પાર્ટિકલ્સ, આ જે જાર છે એ બી હલે, અને એનીથી બહારના જે પાર્ટિકલ્સ હલે, એન્ડ ફાઇનલી એન્ટર્ડ ઇન ટુ યોર ear and we can hear the sound. Right? Within the bell jar, air is now, અંદરની જે એર છે ને, બેલ જારની અંદરની એર છે, is now gradually pumped out of the bell jar through evacuating pump. The intensity of sound goes on decreasing and no sound can be heard when the air is completely removed from the bell jar. It is because the air which acts as a medium for the propagation of the sound energy is removed. જે મીડિયમ છે જે સાઉન્ડ એનર્જીને પ્રોપોગેટ કરે, જે સાઉન્ડ એનર્જીને ટ્રાન્સફર કરે, કેરી કરીને લઈ જાય, that is not present, so sound is not heard. In order that the sound can be heard for a vibrating body, some medium around the body is necessary through which the sound can be travel and reach the ear. In order the sound can be heard, suppose our dish છે, okay, જે વાઇબ્રેટ થાય છે, that is a vibrating body. તો અરાઉન્ડ
ધ વાઇબ્રેટિંગ બોડી અ મીડિયમ મસ્ટ બી નેસેસરી, એની આજુબાજુમાં એક મીડિયમ બી હોવું જોઈએ. વેન ધ ઓબ્જેક્ટ યા ડીશ વાઇબ્રેટ થાય તો પછી એની આજુબાજુનું મીડિયમના પાર્ટિકલ્સ વાઇબ્રેટ થાય, એટલે કે આ ઉપર જાય તો આ એકદમ ઉપર જાય, મતલબ એની બાજુવાળાને એની બાજુવાળાને હલાવે, એની ડિસ્ટર્બન્સ ટ્રાવેલ એને આપણી કાનમાં પહોંચે એટલે આપણને એનો અવાજ સંભળાય. એકચ્યુઅલી સાઉન્ડ ઇઝ અ ડિસ્ટર્બન્સ પ્રોડ્યુસ્ડ ઇન ધ મીડિયમ. અને ડિસ્ટર્બ કોણ કરે? કોઈ પણ ઓબ્જેક્ટ જે પડ્યું હોય, જે વાઇબ્રેટ થતું હોય ને, વાઇબ્રેટિંગ બોડી યાની ઓબ્જેક્ટ. This medium is normally air, એટલે કે આ મીડિયમ છે જે વાઇબ્રેટિંગ બોડી છે એની અરાઉન્ડમાં જે મીડિયમ છે જનરલી એર હોય. બટ ઇટ મે બી સોલિડ ઓર અ લિક્વિડ ઓર એર એઝ વેલ, યાની એર તો હોય જ પણ સોલિડ અને લિક્વિડ બી હોય. ઇફ સમ પર્સન ટેપ ઓન અ મેટલ પાઇપ, હવે આપણે બહુ મોટી બહુ જ લાંબી મેટલ પાઇપ હોય, આવી મેટલની પાઇપ્સ હોય, વેરી લોંગ, સે ટુ 1 કિલોમીટર લોંગ. હવે એક માણસ છે 1 કિલોમીટર લોંગ છે. એન્ડ ઇફ વન મેન ટેપ ઓન one end of the pipe and other man keep his ear on the pipe, then he can hear the sound because the solid can propagate the sound, same as air, same as gas. એટલે કે આના જે પાર્ટિકલ્સ છે તમે એને ટેપ કરો તો એ ડિસ્ટર્બ થાય એટલે હલે, એટલે બાજુવાળાને હલાવે, એટલે એ ડિસ્ટર્બન્સ એ બાજુવાળાને હલાવે. એમ કરતાં કરતાં એ ડિસ્ટર્બન્સ બીજા છેડે પહોંચે તો દેટ મેન કેન હિયર ધ સાઉન્ડ. સમજમાં આવ્યું? સિમિલરલી ઇફ વી પુટ અવર ઇયર ટુ ધ રેલ, એની તમે ટ્રેનમાં જતા હોય ને, ટ્રેનના જે રેલ હોય એની પર કાન મૂકો અને તમને વાઇબ્રેશન આવે તો તમને ખબર પડી જાય કે ટ્રેન હવે આવવાની છે. તો એનો મતલબ શું થયો? તો વાઇબ્રેશન ઓફ ધ ટ્રેન travel by the air and compared to vibration of the train travel by the solid rail, so which is faster? તો from the rail is faster. એટલે કે આપણે રેલવે સ્ટેશન પર ઊભા હોઈએ અને તમને ટ્રેન આવતી પણ ના દેખાય, પણ તમે એના રેલ ઉપર તમારા ઇયર મૂકો અને તમને વાઇબ્રેશન દેખાય તો સમજમાં આવી જાય કે ટ્રેન હવે થોડી જ મિનિટમાં આવી જવાની છે. યાની ઇન શોર્ટ, velocity of vibration yani velocity of sound in solid is more as compared to velocity of sound in air, right? Here the vibration travel along the metal of the rail. The sound is transmitted through liquids. It is known by the fact that the diver yani je swimming करे, je dive मारे अंदर, jump मारे, diver under the water can hear the words spoken on the bank of the river which is outside in the air. Yani one person is inside the water and another outside the water, still the person inside the water can hear the sound. તે સાંભળે છે, મતલબ ડિસ્ટર્બન્સ એરમાંથી વોટરમાંથી પાસ થઈને વોટર ડિસ્ટર્બ થઈને એ વાઇબ્રેશન એના ઇયર સુધી જાય. સાઉન્ડ ટ્રાવેલ through both solid and liquid at a greater speed than through the air. Yani speed of the sound is the most in the solid, then in the liquid and the least in the air. The table below shows the speed of sound in various medium. यानी એરમાં આના પછીનું જે લેક્ચર છે હું તમને બોર્ડ ઉપર કરાવીશ કારણ કે બહુ બધા ન્યુમેરિકલ પ્રોબ્લેમ્સ છે, આ બધું થિયોરેટિકલ્સ છે. એરની અંદર 332 મીટર પર સેકન્ડ એટ 20, આ બધા એટ 20 ડિગ્રી સેલ્સિયસ છે, યાદ રાખજો, એટ 20 ડિગ્રી સેલ્સિયસ, બિકોઝ વેલોસિટી ઓફ સાઉન્ડ ડિપેન્ડ ઓન ધ ટેમ્પરેચર ઓલ્સો. હાઇડ્રોજન વોટરની અંદર વેલોસિટી જુઓ છો કેટલી સ્પીડ છે, 1450 મીટર પર સેકન્ડ. યાની ઇન ધ વોટર વેલોસિટી ઓફ સાઉન્ડ ઇઝ મોર એઝ કમ્પેર ટુ વેલોસિટી ઓફ સાઉન્ડ ઇન એર. એની આયરનમાં તમે જુઓ મેક્સિમમ છે લોખંડની અંદર. સો ઇન રેલ ધ વેલોસિટી ઓફ, તમને દેખાય છે કે અહીંયા એરમાંથી જે ટ્રેનના વાઇબ્રેશન આવે એના કરતાં એના રેલમાંથી એના વાઇબ્રેશન જલ્દી આવી જાય. તો ટ્રેન સામે દેખાતી બી ના હોય તો બી રેલમાંથી તમે કાન મૂકો તો તમને ખબર પડી જાય કે ટ્રેન આવે છે કે નહીં. ઓકે,
Now factor affecting the speed of sound in air. Average speed of the sound in air is 332 meter per second at 20 degrees Celsius. હવે એક વસ્તુ આમાં નથી આપી. 0 ડિગ્રી સેલ્સિયસમાં કેટલી છે? 320. આ લખી નાખજો. 0 ડિગ્રી સેલ્સિયસ 320 મીટર પર સેકન્ડ છે. પણ એની ઇન્ક્રીઝ થઈ જાય. ટેમ્પરેચર ઇન્ક્રીઝિસ, ઇટ વેલોસિટી ઇન્ક્રીઝિસ. However, the velocity of time changes with the changes in the atmospheric conditions. It has been noticed the speed of the sound in air increases by 0.6 meter per second for every 1 degree rise in the temperature. Right? તો 0 ડિગ્રી સેલ્સિયસમાં કેટલું છે? 0 ડિગ્રી સેલ્સિયસમાં અહીંયા આપેલું નથી. 0 ડિગ્રી સેલ્સિયસ યાની 320 મીટર પર સેકન્ડ. And 1 degree rise, then 0.6 meter per second rise. So what will be the velocity of sound at a 20 degrees Celsius? So at a 20 degrees Celsius here lakho 0 degrees Celsius 320 meter per second. So 20 degrees Celsius, so 0 degrees Celsius velocity yani 1 degree rise, 1 degree rise, yani 0.6 meter per second velocity rise. तो 20 डिग्री राइज, सो कितनी राइज थी? राइज इन वेलोसिटी, राइज इन वेलोसिटी 1 डिग्री राइज, देन 0.6 मीटर पर सेकेंड राइज. तो 20 डिग्री राइज, तो 20 इंटू 0.6 यानी 20 इंटू 6/10 यानी 12 मीटर पर सेकेंड राइज थी. राइज तो 0 डिग्री सेल्सियस 320, तो 20 डिग्री सेल्सियस वेलोसिटी इज 320 प्लस 320 तो हती ज प्लस 12 यानी 332 मीटर पर सेकेंड. 332 मीटर पर सेकेंड. समझ में आयो? तो ये समझिए. It has been noticed the speed of a sound in air increase by 0.6 meter per second for every 1 degree rise in temperature. For example, speed of sound at 20 degrees Celsius is the speed of sound at 0 degrees Celsius, which is 320 plus 0.6 meter per second into 20 यानी 0 degree Celsius માં હતું plus 0.6 into જેટલા બી degree Celsius હોય. Thus 12, 0.6 into 12 यानी 320 and 12 rise यानी at 20 degrees Celsius the speed of sound is 332 meter per second. Humidity यानी speed of the sound depend on temperature. Temperature increases, speed of sound increases. Humidity यानी moisture. It increase of moisture in the air and the speed of the sound increases and vice versa. यानी temperature increases, speed of sound increases. Humidity increases, speed of sound increases. Then the pressure. The speed of sound remain unaffected with the change in atmospheric pressure. यानी atmospheric pressure do not affect on the speed of sound. Now direction of wind. આપણે કોઈ વારે નહીં ટેરેસ ઉપર હોઈએ તો કોઈ એક જગ્યાએ કોઈ ફંક્શન હોય તો એનો અવાજ કોઈ વારે બહુ એકદમ લાઉડ સંભળાય, કોઈ વારે એકદમ ઓછો સંભળાય રાતના તમે બેઠા હોય ત્યારે. કેમ? કારણ કે ડાયરેક્શન ઓફ વિન્ડ, when the propagation of sound and the direction of wind both are in the same direction, then speed of the sound increases. If the wind is blowing in the direction of propagation, હવે અહીંયા આગળ સાઉન્ડ પણ આ ડાયરેક્શનમાં જાય છે, સાઉન્ડ અને વિન્ડ પણ આ ડાયરેક્શનમાં જાય છે, તો આની વેલોસિટી તો ઇન્ક્રીઝ થઈ જાય. રાઈટ? The speed of the sound increases. The net speed of the sound equal to the speed of the sound plus speed of the wind. But however, if wind is blowing in the opposite direction, હવે અહીંયા આગળ સાઉન્ડ આ ડાયરેક્શનમાં જાય છે પણ વિન્ડ તો આ ડાયરેક્શનમાં જાય છે, તો એની સ્પીડ ઓફ ધ સાઉન્ડ decreases. Right? Now propagation of energy and wave motion. હવે આપણે જોઈએ ને કે how many types we can
પ્રોપોગેટ એનર્જી કેટલી રીતે પ્રોપોગેટ થાય. ફોર એક્ઝામ્પલ, આ ક્લાસ છે, રાઈટ, અને અહીંયા ટેબલ છે. ઓકે, અહીંયા બહુ બધા સ્ટુડન્ટ્સ છે, આ બધા સ્ટુડન્ટ છે. ઓકે, હવે આ સ્ટુડન્ટ છે, આ સ્ટુડન્ટ પાસે એક પેપર છે. નાઉ ધીસ પેપર મસ્ટ બી હેન્ડેડ, મતલબ મસ્ટ બી રીચ ટુ ધીસ ટેબલ. અહીંયા આ પેપરને આ ટેબલ સુધી પહોંચાડવું છે. તો હાઉ મેની ટાઈપ્સ? ધ ફર્સ્ટ ટાઈપ ઇઝ ધ સ્ટુડન્ટ ઇટ સેલ્ફ ગો એન્ડ સબમિટ ધ પેપર. ઓકે, यानी एक्चुअल मूवमेंट ऑफ स्टूडेंट. ओके, सेकंड वे, बीजी मेथड શું છે? કાં તો આ સ્ટુડન્ટ આને આપી દે, એ પોતે નથી હલતો ને, જસ્ટ હેન્ડ ઓવર ધ પેપર. આ સ્ટુડન્ટ આને આપી દે, આ સ્ટુડન્ટ આને આપી દે, આને આપી દે, આને આપી દે, અને ફાઇનલી અહીંયા પહોંચી જાય. જસ્ટ હેન્ડ ઓવર ધ પેપર. ધ સ્ટુડન્ટ ડઝન્ટ મૂવ, ધ સ્ટુડન્ટ ડઝ નોટ મૂવ. તો દેટ ઇઝ ધ સેકન્ડ વે. એન્ડ થર્ડ વે, જે આ સ્ટોરીમાં નથી,